નમસ્કાર, કેટીવી એક્સપ્રેસ સાથે હું છું દીપક ભરવાડ। સમાચારો જોઈએ સુપરફાસ્ટ અંદાજમાં। અમરેલીમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર વિરુદ્ધ અમરેલી સિટી પોલીસ મથકમાં એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે। વાત જાણે એમ છે કે અમરેલી કોંગ્રેસના નવા નિમાયેલા જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતનો પદ ગ્રહણ સમારોહ યોજાયો હતો। આ સમારોહમાં પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે એક નિવેદનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો। ડભોઈ નગરના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યાથી લોકો પરેશાન, પીવાના પાણી માટે હાલાકી ભોગવી રહ્યા હતા। ડભોઈ નગરના મોતીબાગ ખાતે સંપ પાણીની ટાંકી અને 1000 લીટરની પાણીની લાઇન આશરે 3.44 કરોડના ખર્ચે તૈયાર થશે। જેનું ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં ધારાસભ્ય, પાલિકા પ્રમુખ, વોટર વર્કર્સ સમિતિ, કારોબારી ચેરમેન, પાલિકા ચીફ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ એક વિડીયોના માધ્યમથી મહત્વપૂર્ણ વાત રજૂ કરી હતી। તેમણે કહ્યું, આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રભારી ડોક્ટર સંદીપ પાઠક 26 ડિસેમ્બરના રોજ મંગળવારે ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે। લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે અલગ અલગ પદાધિકારીઓ, ધારાસભ્યો અને અગત્યના સાથીઓ સાથે તેઓ મીટિંગ કરશે। આગામી લોકસભા માટે રણનીતિ અને સંગઠનાત્મક જે કામગીરી ચાલી રહી છે તેની એક રિવ્યુ બેઠકનું પણ આયોજન કરવામાં આવેલ છે। પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાની પ્રતિક્રિયા સામે આવી, વીએસપીના ધર્મેન્દ્ર ભવાડીના નિવેદન સામે વસાવાના પ્રહાર। છોટુ વસાવા અને મહેશ વસાવાને જાનવર સાથે સરખાવવા મુદ્દે નિવેદન આપ્યું। ધર્મેન્દ્ર ભવાનીએ વસાવાને જાનવર સાથે સરખાવ્યા હતા। છોટુ વસાવાએ કહ્યું, અમે વનવાસી નહીં, આદિવાસી છીએ। પાલનપુર ખેમાણા ટોલનાકા પર થયો હુમલો, ટોલ બાબતે રકઝક થતા થઈ મારામારી, ધોકા લાકડી વડે ટોલનાકા પર મારામારીની ઘટના સામે આવી। અસામાજિક તત્વોએ ટોલ નાકાના કર્મીને માર્યો માર, સમગ્ર મારામારી સીસીટીવી કેમેરામાં થઈ કેદ। કર્મચારીને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો, પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી। પાટણમાં નર્મદાની કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત, સાંતલપુરના મઢુત્રા ગામને જોડતી કેનાલ ઓવરફ્લો થતા હજારો લીટર પાણીનો વેડફાટ। મઢુત્રા ગામના મુખ્ય માર્ગ પર રેલાયું પાણી, માર્ગ પરથી પસાર થતા ગ્રામજનોને હાલાકી। ટેકાના ભાવ મુદ્દે ખેડૂત આગેવાનની સીએમને રજૂઆત, ખેડૂત આગેવાન જયેશ પટેલ દ્વારા સીએમને રજૂઆત। નિઝર અને વાલિયામાં સેન્ટરો શરૂ કરવાની માંગણી, ક્વિન્ટલ દીઠ ₹1500 બોનસ આપવા રજૂઆત। ઘોગંબાના સિમલિયા ગામે જિલ્લા પુરવઠા અધિકારીના દરોડા, ભારત ગેસ કંપનીના ડિસ્ટ્રીબ્યુટર સિરાજ ખુશી એજન્સીમાં દરોડા, 142 ગેસ સિલિન્ડર સહિત 10 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ। ગિફ્ટ સિટીમાં દારૂબંધીથી મુક્તિ આપાના પ્રદેશ મહિલા પ્રમુખે કર્યો વિરોધ, આપના પ્રદેશ મહિલા પ્રમુખે વિરોધ કર્યો। જૂનાગઢમાં રેશમા પટેલે માથે કાળી પટ્ટી ધારણ કરી, રેશમાબેન પટેલે મીડિયાને પ્રતિક્રિયા આપી। વિલાયત જીઆઈડીસીમાં જોખમી સવારી કરતા શ્રમિકો, મજૂરો ખાનગી કંપનીઓમાં કરવા જાય છે કામ। ટેમ્પોમાં અસંખ્ય મજૂરો જોખમી રીતે કરે છે વહન। મજૂરો ખાનગી કંપની માટે જીવના જોખમે મુસાફરી કરે છે।
અગાઉ કામદારો ભરેલ ટેમ્પોએ પલટી પણ મારી હતી. 30થી વધુ કામદારો એ વખતે ઘાયલ થયા હતા. ટ્રાફિકના નીતિ નિયમો નેવો મૂકી કોન્ટ્રાક્ટરો બેફામ બન્યા છે. જોખમી રીતે વહન કરતા શ્રમિકોનો વિડીયો વાયરલ. સુરત કતારગામ જીઆઈડીસી પાસે અકસ્માત. બીઆરટીએસ બસ ચાલકે 9 જેટલા લોકોને અડફેટે લીધા. બીઆરટીએસે 8 જેટલા બાઇકને અડફેટે લીધા. બસો અથડાતા બાઇકોનું કચ્ચરઘાણ વળ્યું. અકસ્માતમાં 2 લોકોના મોતની આશંકા. 5 લોકોને ગંભીર ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટ્યા. રોષે ભરાયેલા લોકોએ બસની કરી તોડફોડ. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટથી ઋષિકેશ પટેલનું નિવેદન. હિંમતનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું. ગુજરાત દેશમાં સર્વપ્રથમ બને માટે દારૂબંધી હતી અડચણરૂપ. ગુજરાતમાં દારૂબંધી છે અને રહેશે તેવું ઋષિકેશ પટેલે કહ્યું. સાબરકાંઠાના તલોદમાંથી વહેતી મેશ્વો નદીની હાલત દયનીય બની છે. મેશ્વો નદી નષ્ટ કરી દેવાનું ખનીજ માફિયાઓનું ષડયંત્ર. ખનીજ માફિયાએ મેશ્વો નદીનો દાટ વાળ્યો. મુખ્યમંત્રી સડક યોજના હેઠળ નદીમાં રોડ બનાવાયો. વહીવટી તંત્રમાં અનેકવાર રજૂઆત કરાઈ પરંતુ પરિણામ શૂન્ય છે. નદીને કેનાલ જેવી સ્થિતિમાં લાવી દીધી. અરવલ્લીમાંથી વહેતી નદી તલોદમાં નહેર બની. ડિઝાસ્ટરના નિયમો વિરુદ્ધ બનાવી દેવાયો રોડ. ધાંગધ્રામાં પોલીસ દ્વારા વાહનોની હરાજી કરવામાં આવી. ડિવિઝન ખાતે પકડાયેલા વાહનોની કરાઈ હરાજી. ગુનામાં પકડાયેલા વાહનોની હરાજી કરાઈ. સો જેટલા વાહનોની હરાજી કરવામાં આવી. જેડી પુરોહિતના અધ્યક્ષસ્થાને હરાજી કરાઈ. 9,24,000 કિંમતના વાહનોની હરાજી કરાઈ. સુરતના મિની બજારના ડાયમંડ વર્લ્ડમાં આગ. બેઝમેન્ટ પાર્કિંગમાં મીટર પેટીમાં આગ લાગી હતી. મીટર પેટીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગના પગલે ધુમાડાના ગોટા જોવા મળ્યા. મહીસાગરમાં ડીટવાસ પોલીસને મળી સફળતા. 31ને લઈને પોલીસને મોટી સફળતા હાથ લાગી. રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડનાર ઝડપાયો. એક આરોપીને દારૂ સાથે ડીટવાસ પોલીસે ઝડપી લીધો. ને લઈને બોર્ડર પર ચાલતું હતું પોલીસ ચેકિંગ. આઈસરમાંથી મોટી સંખ્યામાં મળ્યો દારૂ. આઈસર ગુજરાતમાં પ્રવેશ કરતાની સાથે ઝડપાયું. ગાંધીનગરના નવા સચિવાલય ખાતે મહિલા બાળ કલ્યાણ વિભાગના નાયબ સચિવના 24 વર્ષીય પીએની લાશ કલોલની જાસપુર કેનાલમાંથી બંને પગે ગળાના ભાગે દોરડું બાંધેલ હાલતમાં લાશ મળી આવી છે. આ મામલે લોકલ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં પ્રેમ પ્રકરણમાં 2 ઈસમોએ યુવાનનું અપહરણ કરી ગળે ટૂંપો આપી હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી દીધાની કેફિયત બહાર આવી છે. ત્રિકોણીય પ્રેમ પ્રકરણમાં ખૂની ખેલ ખેલાયો હતો. એલસીબીએ મુખ્ય આરોપી રાજ ચૌહાણ અને ધવલની ધરપકડ કરી હતી. ગળું દબાવી અને મૃતક રોહિતના હાથ બાંધી નર્મદા કેનાલમાં નાખ્યો હતો. ધવલ ચમારે હત્યામાં રાજ ચૌહાણની મદદ કરી હતી. પોલીસે સેક્ટર 11 ટોરેન્ટ પાવરના સીસીટીવી કબજે કરી અને મૃતકની એક્ટિવા જપ્ત કરી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો. ડભોઈ નગરના વર્ચક બજાર વિસ્તારમાં મોડી સંધ્યાએ ચોરીની ઘટના બની હતી. વડોદરી બાગોળ વિસ્તારમાં પુરોહિત ફળિયામાં અજાણ્યા શખ્સોએ બંધ મકાનમાં જઈ ચોરી કરવા પ્રવેશ્યા હતા. અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા તસ્કરો. અજાણ્યા શખ્સો લોખંડની પાઇપ વડે દરવાજો અને તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા.
આશરે 20,000ની રોકડ રકમની ચોરી કરી ગયા હતા. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. લખતર ઢાંકી પમ્પિંગ સ્ટેશન પાસે નીલગાયનો મૃતદેહ મળી આવ્યો. 8 નાળામાં મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત. સ્થાનિકોએ ફોરેસ્ટ અધિકારી અને નર્મદા વિભાગને કરી જાણ. મૃતદેહ બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી. મૃતદેહને બહાર કાઢી દફન વિધિ કરવામાં આવશે. ધોરાજીમાં પ્લાસ્ટિકના કારખાનામાં લાગી આગ. ગિરિરાજ પોલીસ મારસ નામના કારખાનામાં આગ લાગવાથી કારખાનામાં લાખોનું નુકસાન. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ નથી થઈ. આગ લાગવાનું કારણ સામે નથી આવ્યું. ગાંધીનગરમાં ત્રિકોણીય પ્રેમમાં ખેલાયો ખૂની ખેલ. મહિલા બાળ વિભાગના નાયબ સચિવના અંગત મદદનીશની હત્યા. 2 ઈસમોએ અપહરણ કરી ગળે ફાંસો આપી કરી હત્યા. રોહિત સિસારાની હત્યા કરી મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો. સેક્ટર 11 ટોરેન્ટ પાવર પાસેથી અપહરણ થયાનું અનુમાન. એલસીબીએ તપાસ કરતા સેક્ટર 11 થી મૃતકની બાઇક કબજે કરી. રાજુ ચૌહાણે ધવલની મદદથી રોહિતનું કર્યું હતું અપહરણ. રાજ ચૌહાણ ધવલ ચમારની ધરપકડ બાબતે તપાસ શરૂ. એલસીબી પોલીસે હત્યારાઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા. સુરતના કતારગામમાં બીઆરટીએસ બસ અકસ્માત મામલો. પોલીસે બીઆરટીએસ બસ ડ્રાઈવરની કરી ધરપકડ. મનહરભાઈ ગામિત સામે પોલીસે નોંધ્યો ગુનો. સમગ્ર મામલે એફએસએલ અને આરટીઓ દ્વારા તપાસ કરાશે. સાબરકાંઠા નેશનલ હાઈવે 8 પર અકસ્માત સર્જાયો. શામળાજી હિંમતનગર હાઈવે પર અકસ્માત સર્જાયો. ટ્રકની પાછળ ગાડી ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર ચાલકને પહોંચી ઈજા. ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. સુરતના માંગરોળમાં તસ્કરો ત્રાટક્યા. પાલોદમાં 6 દુકાનના તૂટ્યા તાળા. સિલ્વર પ્લાઝામાં તસ્કરોએ તોડ્યા તાળા. એક રાતમાં તાળા તોડી પોલીસને ફેંક્યો પડકાર. ચોરીની ઘટના સીસીટીવીમાં થઈ કેદ. 8 તસ્કરોએ લાખોની ચોરીને અંજામ આપ્યો હતો. શાંતલપુર નેશનલ હાઈવે પર સર્જાયો અકસ્માત. ટ્રેલર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, એકની હાલત ગંભીર છે. સિધાડા અને બાબરા ગામ વચ્ચે બની ઘટના. ભાવનગરમાં બની હિટ એન્ડ રનની ઘટના. કલેક્ટર કચેરી રોડ પર સર્જાયો અકસ્માત. પૂર ઝડપે આવતી કારે વૃદ્ધને લીધો અડફેટે. કાર ચાલક નશાની હાલતમાં હોવાની લોકોમાં ચર્ચા. સ્થાનિકોએ કાર ચાલકને પકડી પોલીસને સોંપ્યો હતો. કારમાંથી મળી આવી દારૂની બોટલ. અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી. ચોટીલાના દેવસર ગામે દીપડાએ વાછરડીનું કર્યું મારણ. દેવસરની બાજુમાં માંડવના જંગલમાં દીપડાઓના રહેણાંક છે. વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવી દેવામાં આવ્યું. વન વિભાગે દીપડાનું લોકેશન મેળવવાની કાર્યવાહી હાથ ધરી. 25મી ડિસેમ્બરે સમગ્ર વિશ્વ નાતાલ તરીકે ઉજવે છે. શ્રી અંબે વિદ્યાલય અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના કેજી વિભાગ તથા લોઅર પ્રાઇમરીના વિદ્યાર્થીઓ દ્વારા અનોખી રીતે નાતાલની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના પ્રાંગણમાં જ ગ્રાન્ડ ક્રિસમસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો માટે કલાત્મક ફેન પાર્ક શાળાના કલા શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. રાજકોટમાં મરચાની ખેતીમાં ખેડૂતોને મુશ્કેલી. હવામાન ફેરબદલને કારણે ખેતીમાં ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. ગોંડલ, વીરપુર, જેતપુર, ધોરાજી, ઉપલેટામાં મરચાની ખેતી. થ્રિપ્સ નામની જીવાત મરચાનો ફાલ થવા દેતી નથી. કમોસમી વરસાદ અને ભેજને કારણે મરચા સુકાતા નથી. યાર્ડમાં મરચાના 3000 થી 3500 ભાવ પણ ઉતારો ઓછો.
મલ્ચિંગ પદ્ધતિની ખેતીમાં વીઘે 20,000નો ખર્ચ થાય છે. ખેડૂતોને લાલ મરચાની ખેતી હવે તીખી લાગી રહી છે. જૂનાગઢ બાર એસોસિએશનની ચૂંટણી તાજેતરમાં યોજાઈ હતી, જેનું પરિણામમાં ભારે રસાકસીના અંતે જયદેવભાઈ જોશીએ 137 મતે ભવ્ય વિજય મેળવ્યો હતો. વિજેતા જાહેર થયેલ જયદેવભાઈને વકીલો દ્વારા હારતોરા કરી મીઠું મોઢું કરાવી અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાવનગર મનપા દ્વારા મેરેથોન દોડનું આયોજન. ગુલિસ્તા ગ્રાઉન્ડમાં યોજાઈ મેરેથોન દોડ. વાયબ્રન્ટ સમિટના મેસેજ પહોંચાડવા મેરેથોનનું આયોજન કરાયું. 5,000 લોકો મેરેથોનમાં જોડાયા હતા. તાલાલા મેંગો રિસોર્ટમાં પ્રશિક્ષણ વર્ગનો શુભારંભ. જૂનાગઢ તથા ભાવનગર મનપાના કાર્યકરો માટે પ્રશિક્ષણ રિસોર્ટમાં 2 દિવસ સુધી પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરાયું છે. જંબુસરના રૂનાળમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત. ધરતી કરે પુકાર અંતર્ગત પ્રાકૃતિક ખેતી અંગે સમજણ અપાઈ હતી. સરપંચ અરુણાબેન પરમાર દ્વારા યાત્રાનું સ્વાગત કરાયું હતું. સાણંદના નિધરાળ ગામ સેન્ટ મેરીસ હાઈસ્કૂલમાં નાતાલની ઉજવણી કરવામાં આવી હતી. નાતાલની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પંજાબી, રાજસ્થાની ગરબો, સેન્ટ મેરી સ્પેશિયલ ડાન્સ, નાતાલનો આનંદ, પ્રેમ અને શાંતિનો સંદેશ આપતું નાટક રજૂ કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત શાળાના આચાર્ય ફાધર લુકાસે પોતાના વક્તવ્યમાં તહેવારને અનુરૂપ સફળ જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવાનો મામલો. ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા આવી. કહ્યું, ગુજરાતીઓ માટે કોઈ છૂટ નથી. હું દારૂ જેવા વ્યસન બાબતે વિરોધી છું. સરકારે જૂના કાયદા પ્રમાણે નિર્ણય લીધો. નર્મદા કેનાલના ચીફ ઇજનેરની ઘોર બેદરકારી. સૌરાષ્ટ્ર શાખા નર્મદા કેનાલના ચીફ ઇજનેર VS પટેલ છે. લીંબડી સૌરાષ્ટ્ર શાખાના ચીફ ઇજનેર છે. રાજ્યમાં રખડતા ઢોરને લીધે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે જેતપુરમાં રખડતા ઢોરે માસૂમ બાળકનો જીવ લીધો. 7 દિવસ પહેલા ઝૂંપડામાં રહેતા અને મજૂરી કામ કરતા 22ભાઈનો 9 વર્ષનો પુત્ર સમીર તેમના ઘર પાસે રમી રહ્યો હતો. ત્યારે રખડતા ઢોરે તેમને અડફેટે લેતા બાળક ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક જેતપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બાળકની તબિયતમાં સુધાર ન થતા રાજકોટ સરકારી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડાયેલ, જ્યાં 5 દિવસની સારવારના અંતે બાળકનું મોત થયું હતું. ડભોઈ નગરમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી. પાલિકાએ 80 લાખના ખર્ચે રોડ રિસરફેસ કરાવ્યો. ડસ્ટ પાથરતા રોડના સફેદ પટ્ટા હટી ગયા. સફેદ પટ્ટા હટી જતા અકસ્માતની ભીતિ. ડભોઈમાં વકીલ બાર એસોસિએશનની પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓ માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ઉમેદવારી નોંધાવી તે જ સમયે પ્રમુખ અને સહમંત્રી બિનહરીફ થયા હતા. મંત્રી અને ઉપપ્રમુખ પદ માટે ભારે રસાકસી સાથે મતદાન થયું હતું. ઉપપ્રમુખ પદ માટે બંને ઉમેદવારોને એક સરખા મત મળતા ચિઠ્ઠી ઉછાળી નિર્ણય લેવાયો હતો. એક જ દિવસે વડોદરા જિલ્લામાં વકીલ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે ડભોઈ ખાતે પણ વકીલાત કરતા વકીલ મિત્રોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું.
ડભોઈ બાર એસોસિએશનની ચૂંટણી જાહેર થઈ, ઉમેદવારી ફોર્મ ભરાયા તે વખતે પ્રમુખ તરીકે માટે આરબી ભટ્ટ અને સહમંત્રી તરીકે રાજેશ વસાવા બિનહરીફ નિમાયા હતા. રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત, વિકસિત સંકલ્પ યાત્રામાં રખડતા ઢોરની એન્ટ્રી, શાહપુરની શાળામાં બાળકોમાં થઈ નાસભાગ, આદર્શ પ્રાથમિક શાળામાં નાસભાગ મચી, મેડિકલ કેમ્પમાં રખડતા ઢોર પહોંચ્યા હતા. ખેરાલુમાં યુરિયા ખાતરની ઘટની બહુ મોટી છે. ખેડૂતો વહેલી સવારથી જ ખાતર લેવા નીકળ્યા હતા. ખેડૂતોને ઘઉંના પાકમાં પડે છે યુરિયા ખાતરની જરૂરિયાત. ખેરાલુ સહિત વડનગરમાં યુરિયા ખાતરની અછત, ખેરાલુ ભાગ સેવા મંડળી સહિતની બ્રાન્ચોમાં ખાતર નથી મળી રહ્યું. પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર સામે ભાજપા રોષ, પીએમ મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરતા રોષ, સાંસદ નારાયણભાઈ કાછડિયા આવ્યા મેદાનમાં, પીએમ વિશે અભદ્ર ટિપ્પણી કરતા મામલો ગરમાયો. અમરેલીના વડિયા ખાતે વીરજી ઠુમ્મરનો વિરોધ કરાયો, તાલુકા ભાજપ દ્વારા વીરજી ઠુમ્મરનું પુતળું દહન કરાયું, પીએમ મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરતા વિરોધ કરાયો, ભાજપ દ્વારા વીરજી ઠુમ્મર સામે સૂત્રોચ્ચાર કરાયા હતા. સુરતમાં રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 11 વાવ ખાતે નવનિર્મિત બિન રહેણાંક મકાનોનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવા ક્વાર્ટર, ગાર્ડ અને સ્ટોર રૂમ, કંપની અને સ્ટોર કોર્ટ રૂમનું લોકાર્પણ કરાયું હતું. રાજ્ય સરકાર દ્વારા બિન રહેણાંક અને રહેણાંક મકાનોની બાંધકામની મંજૂરી આપવામાં આવી. એસઆરબી કેમ્પમાં સુવિધામાં વધારો કરવામાં આવ્યો. વાવ જૂથના ઇન્ચાર્જ એસપી, ડીવાયએસપી સહિત એસઆરબી પોલીસ અને પરિવાર ઉપસ્થિત રહ્યા. ઓલપાડ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલે દત્તક લીધેલા મુળદ ગામની મુલાકાત લીધી હતી. KTV એક્સપ્રેસમાં અત્યારે આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.